વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર 11મું કાવ્ય ઉર્મિલા એનો અભ્યાસ કરીશું. આપણી સ્ક્રીન પર ઉર્મિલાના પાત્રમાં ભજવેલ ઘણા બધા નાના પિક્ચરો એક સ્ત્રીને આપવામાં આવ્યા છે અને સાથે લક્ષ્મણનું પણ એક ચિત્ર છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, રામાયણના રચિતા વાલ્મીકી અને એને ગાનાર તુલસીદાસ આવી આપણા ઇતિહાસમાં થઈ ગઈ સાહિત્યની અંદર નિપુણતા ધરાવનાર વ્યક્તિઓ કે જેમના ધ્યાનમાં પણ આ પાત્ર ચૂકી ગયું છે, કે જેઓ સીતાને રામાયણની અંદર એટલું બધું મહત્ત્વ આપે છે, સીતા મૈયાને, કે એમના ધ્યાન ઉપર આ પાત્ર પણ બાકાત રહી ગયું છે. ત્યારે આપણા સંસ્કૃત સાહિત્યના નિપુણ એવા શ્રી મૈથિલા શરણ ગુપ્તા, કે જેમણે ઉર્મિલાના કાવ્યને દર્શાવ્યું, એ પાત્ર ઉપર ઘણું બધું લખ્યું, એના ઉપર ઘણો બધો અભ્યાસ કર્યો અને એટલે જ આજે એ પરોક્ષ રીતે એટલે કે બીજા કવિઓ દ્વારા ઉર્મિલા કાવ્ય આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે અને આપણે એ કાવ્ય દ્વારા ઉર્મિલાના પાત્રને સમજી શકીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એટલે કે બોર્ડનું વર્ષ અને બોર્ડની દ્રષ્ટિએ આપણા સિલેબસની અંદર જે 24 ગદ્ય અને પદ્ય છે, તે પૈકી તમારે 10 પદ્યનો અભ્યાસ કરવાનો છે અને 24 તમારા ગદ્ય છે. તો 10 તમારા પદ્ય અને 14 તમારા જે ગદ્ય છે, એમાંથી થઈને 50 માર્ક્સનું તમને ટોટલ પૂછાય છે. જો એવી રીતે વિચારીએ તો પદ્યની અંદર કુલ મળીને 25 માર્ક્સનું તમને પૂછાય છે. તો એ દ્રષ્ટિએ ઉર્મિલા કાવ્ય આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઉર્મિલા કાવ્યની અંદર વપરાયેલા શબ્દો એ તળપદી ભાષાના છે અને થોડુંક અઘરું મુશ્કેલ કાવ્ય છે, પણ આપણે ધીરે ધીરે એના અર્થોને સમજીને કાવ્યને સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતમાં કાવ્યની દ્રષ્ટિએ જે સવાલો તમને પૂછાય છે આ કાવ્યની અંદર, એ સવાલોની થોડીક હું ચર્ચા કરતી જઈશ. બોર્ડની દ્રષ્ટિએ કુલ 8 માર્ક્સનું તમને નાના એવા પ્રશ્નો પૂછાય છે કે જે ખૂબ જ અગત્યના હોય છે અને એ પ્રશ્નોના ઉત્તર પૈકી જે 8 સવાલો છે તેમાંથી 4 સવાલ તમારા એવા હોય છે કે જેની અંદર તમને કાવ્યનો પ્રકાર, એના કવિ વિશેની માહિતી અને ગદ્ય કે પદ્યની અંદર જે કંઈ પણ તમારી સ્ટોરી આવે છે, જે થીમ આવે છે, એ આધારિત પ્રશ્નો હોય છે. તો આ કાવ્યની અંદર પણ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે બોર્ડની દ્રષ્ટિએ, એની ચર્ચા આપણે પહેલાં કરતા જઈશું. તો ઉર્મિલા કાવ્યની વાત કરીએ શરૂઆતથી, તો ઉર્મિલા કાવ્યનો પ્રકાર તમારો છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એનો પ્રકાર છે. આપણા અભ્યાસક્રમની અંદર વ્યાકરણના પહેલા જ વિભાગમાં પાના નંબર 17 ઉપર તમે એનો અભ્યાસ કરીને આવ્યા છો કે ખંડકાવ્યનો અર્થ શું થાય. ફરી આપણે એને જરાક રિપીટ કરી લઈએ કે ખંડકાવ્ય શબ્દને જો તમે અલગ કરશો તો ખંડ અને કાવ્ય, અને ખંડનો જો ગુજરાતી પ્રોપર તમે અર્થ કરો તો ખંડનો અર્થ થાય છે ભાગ. કોઈ ચોક્કસ ભાગને કેન્દ્રિત કરીને જ્યારે કાવ્ય લખવામાં આવે છે, રચવામાં આવે છે, ત્યારે એને કહેવાય છે ખંડકાવ્ય. તો એ ખંડકાવ્ય, આપણું જે ખંડકાવ્ય છે એ ઉર્મિલા ઉપર આધારિત છે. પૌરાણિક કથાઓ, વાર્તાઓ અને જે કંઈ પણ ગદ્ય પદ્ય લખાયું છે એની અંદરના નાનકડા ભાગને ધ્યાનમાં રાખીને જ્યારે સમગ્ર કાવ્યની રચના કરવામાં આવતી હોય છે ત્યારે એને કહેવાય છે ખંડકાવ્ય. એની વ્યાખ્યા અને સમજૂતી મેં તમને કહ્યું તેમ આગળ આપણે જોઈ ગયા છીએ. પણ આપણે બોર્ડની દ્રષ્ટિએ કદાચ સવાલ પૂછાઈ શકે કે ઉર્મિલા કાવ્યનો પ્રકાર શું છે, તો એ છે ખંડકાવ્ય. એના પછી બીજો સવાલ તમને પૂછાય કે ઉર્મિલા કાવ્યના રચયિતા કોણ છે, તો એના રચયિતા છે કવિ બોટાદકર. કવિ બોટાદકરનું પૂરું નામ પણ આપણને પૂછાઈ શકે છે કે બોટાદકરનું પૂરું નામ શું છે, તો એમનું પૂરું નામ છે કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. એટલે બોર્ડની દ્રષ્ટિએ આ સવાલ પણ અગત્યનો છે કે બોટાદકરનું પૂરું નામ શું છે. હવે કવિ બોટાદકર વિશે પણ થોડા ઘણા સવાલો આપણને પૂછાઈ શકે છે. પહેલી વસ્તુ કે બોટાદકર ક્યાંના રહેવાસી છે, તો કવિ બોટાદકર એ સૌરાષ્ટ્રના બોટાદ ગામના રહેવાસી છે. બોટાદ એમની અટક જે છે બોટાદકર, એ આ બોટાદ ઉપરથી આવી છે.
તો ક્યાંના રહેવાસી છે? સૌરાષ્ટ્રના અને બોટાદ ગામના. એમને શિક્ષણ ક્યાં સુધી મેળવ્યું છે? તો ધોરણ 6 સુધીનો એમનો અભ્યાસ છે. જો વિદ્યાર્થી મિત્રો 6 ધોરણ સુધી જ એમણે શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ એમના કાવ્યોની અંદર આપણે છંદને જોઈ શકીશું. ધોરણ 10ની અંદર તમે છંદ વિશેનો અભ્યાસ પણ વ્યાકરણની અંદર કરીને આવ્યા છો. એ પૈકીના 3 છંદો આ કાવ્યની અંદર આપણે જોવાના છીએ. એ 3 પ્રકારો પૈકી પહેલો પ્રકાર તમારો છે મંદાગ્રાંતા, બીજો અનુષ્ટુપ અને ત્રીજો તમારો છે સાદુ વિકૃતિ. આ 3 છંદોનો અભ્યાસ કરવાનો છે. તો વિચારો કે નાની ઉંમરમાં પણ ઓછા ભણતર સાથે કવિ બોટાદકરે છંદોને આલેખીને ઉર્મિલાના કાવ્યને એટલી બધી સરસ રીતે રજૂઆત કરી છે કે ખરેખર એક ખંડ કાવ્યના પિતા આપણા કવિ કાંત છે. તો કવિ કાંત પછીનું જો કોઈ ખંડ કાવ્યની અંદર પ્રદાન કોઈક વ્યક્તિનું સારું એવું ગણાય તો એ આપણા કવિ બોટાદકરનું પણ ગણાય છે. આ સિવાય એમણે સંસ્કૃતનો પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. બોર્ડની દ્રષ્ટિએ આપણને આ સવાલ પણ પૂછાય છે કે ઉર્મિલા કાવ્યની અંદર કેટલા છંદો પ્રયોજાયા છે? તો કુલ 3 છંદ પ્રયોજાયા છે: મંદાક્રાંતા, અનુષ્ટુપ અને સાદુ વિકૃતિ. ઘણી વખત એમ પૂછાય છે કે જેટલા છંદો પ્રયોજાયા છે એ પૈકીના 2નો ઉલ્લેખ કરો. તો આપણે કોઈ પણ 2 છંદોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તો આ સિવાય હજુ એક પ્રશ્ન એવો છે કે જે કવિ બોટાદકર સાથે સંબંધિત છે અને એ પણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. કવિ બોટાદકરે જુદા જુદા કાવ્ય સંગ્રહો લખેલા છે. એ પૈકીના 4 કાવ્ય સંગ્રહોનો અહીંયા ઉલ્લેખ છે. તમે 4 કાવ્ય સંગ્રહો પૈકી કોઈ પણ 2 કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે કે તમે જાણતા હો તેમાંના કોઈ પણ 2 કાવ્ય સંગ્રહનો ઉલ્લેખ કરો. તો એ 4 કાવ્ય સંગ્રહોમાં પહેલું છે સ્ત્રોતસ્વિની, બીજું છે નિર્ઝરિણી, ત્રીજું છે રાજતરંગિણી અને ચોથું છે શૈવલિની. શૈવલિની રિલેટેડ પ્રશ્ન પણ તમને પૂછાઈ ચૂક્યો છે કે શૈવલિની જે કાવ્ય સંગ્રહ છે એ કોના દ્વારા રચાયો છે? તો આ કાવ્ય સંગ્રહના રચયિતા છે કવિ બોટાદકર. ફરીથી રિપીટ કરું છું, કવિ બોટાદકરનું પૂરું નામ શું છે? તો કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. પૂરું નામ પણ પૂછાઈ શકે છે. કવિ બોટાદકર અને પ્રકારને લગતા ઘણા બધા સવાલોની મેં તમને ચર્ચા કરી અને આપણા પાઠ્યપુસ્તકની અંદર કાવ્યની શરૂઆતમાં જ આ બધી બાબતોનો ઉલ્લેખ કરેલો છે. તો આમાંથી કોઈ પણ પ્રકારના સવાલો તમને પૂછાઈ શકે છે. નાના સવાલો જે તમને પૂછાય છે 4, એમાંથી આ રીતના સવાલો હોઈ શકે છે. ખંડ કાવ્ય વિશે જો પૂછાય તો આપણા માટે એ વસ્તુ પણ નવી નથી. તો ખંડ કાવ્ય એટલે શું? તો ખંડ એટલે કે ભાગ. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, બાબત અથવા ધાર્મિક પ્રસંગમાંથી લેવાયેલા એક નાનકડા ભાગને આધારિત રચાયેલું કાવ્ય એટલે કે ખંડ કાવ્ય. તો તમે એ વિશે પણ લખી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપ્યા આપણા કાવ્ય તરફ. ઉર્મિલા કાવ્ય. તો ઉર્મિલા એ રામાયણનું પાત્ર છે એ આપણને સૌને ખબર છે અને તમે એ પણ જાણતા હશો કે ઉર્મિલા એ લક્ષ્મણના પત્ની છે. હવે જે કાવ્યની શરૂઆત થવાની છે એ પહેલાંની થોડીક કથા વસ્તુને આપણે કાવ્યની અંદર સાંકળી લઈએ. તો મોટેભાગના કૌટુંબોની અંદર બાળકોને ટીવી સિરિયલો અને મોબાઈલના યુઝ કરતાં આવી ધાર્મિક સિરિયલો જોવા તરફ વધુ પ્રેરણા આપવામાં આવતી હોય છે. અને જો એને ફોલો કરતા હોય બાળકો તો કદાચ આ વાર્તાથી એ લોકો પરિચિત પણ હશે. છતાં આપણે એક વખત આપણે કાવ્યની શરૂઆતની પૂર્વ ભૂમિકા રૂપે કથાની શરૂઆત કરીએ. તો દશરથ રાજાને આપણે સૌ જાણીએ છીએ. દશરથ રાજાને 3 પત્ની હતી. એમાં પહેલી કૌશલ્યા, એમની બીજી પત્ની સુમિત્રા અને ત્રીજી પત્ની કૈકેયી. કૌશલ્યાના પુત્ર શ્રીરામ હતા. સુમિત્રાના 2 પુત્રો હતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. અને કૈકેયીના પુત્ર હતા ભરત. આ 4 પુત્રોના લગ્ન જનક રાજાની 4 પુત્રીઓ જોડે થયેલા. રામના લગ્ન સીતા સાથે, લક્ષ્મણના ઉર્મિલા સાથે, શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે અને ભરતના માધવી સાથે. જ્યારે શ્રી રામ ભગવાનનો સ્વયંવર થયો ત્યારે એની સાથે જ એમના 3 ભાઈઓનો પણ સાથે જ સ્વયંવર થઈ ગયેલું. એટલે 4 ભાઈઓના લગ્ન સામે પક્ષે જનક રાજાની 4 પુત્રીઓ સાથે એકસાથે થયા હતા. હવે જેવા લગ્ન થયા કે તરત જ દશરથ રાજાએ વિચારી લીધું કે
શ્રી રામ ભગવાનનો રાજ્યાભિષેક થવો જોઈએ. અને આ રાજ્યાભિષેકની એમણે ઘોષણા પણ કરી દીધી. અને દશરથ રાજા ખૂબ જ આનંદિત હતા કે શ્રી રામ ભગવાન ગાદી પર બેસવાના હતા. મુશ્કેલી ત્યાં સર્જાઈ કે એક વખતની વાત હતી. દશરથ રાજા પોતાની પત્ની કૌશલ્યા સાથે જઈ રહ્યા હતા રથમાં બેસીને. એક દિવસ જતાં જતાં રસ્તામાં દુશ્મનોએ તેમના ઉપર આક્રમણ કરી દીધું. અચાનક આવેલા દુશ્મનોનો સામનો કરવા જતાં દશરથ રાજાએ તૈયારી તો દર્શાવી, પરંતુ મુશ્કેલી ત્યાં ઊભી થઈ કે જ્યાં રથનું પૈંડું રથથી જુદું થવાનું શરૂ થઈ ગયું. કૈકેયીએ પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિથી જ્યાંથી પૈંડું છૂટું પડવાનું હતું ત્યાં પોતાની આંગળીથી એને આધાર આપી દીધો અને રથ છૂટો પડતો બચી ગયો. દશરથ રાજા કૈકેયીના આવા વર્તનથી ખૂબ જ ખુશ થયા, પ્રસન્ન થયા. જેવું યુદ્ધ પૂરું થયું, લડાઈ પૂરી થઈ અને એમણે કૈકેયીને કહ્યું કે જે બુદ્ધિ વાપરીને તે આજે રથને બચાવ્યો છે એનાથી હું ખૂબ જ પ્રસન્ન છું, ખૂબ જ ખુશ છું. આથી માંગ, તારે શું જોઈએ છે? તારે જે જોઈએ એ વરદાન હું તને આપવા માટે તૈયાર છું. એટલે કૈકેયી કહે છે, મારે અત્યારે કશાની જરૂર નથી, મારે અત્યારે કશું જ નથી માંગવું, પણ સમય આવે મને તમે 2 વરદાન આપજો. દશરથ રાજા ખૂબ જ ખુશ હતા. એમને પોતાની પત્નીની બુદ્ધિથી ખૂબ જ આનંદ થયો અને એમણે એમને હા પાડી દીધી. સમય આવશે તારા 2 વચનોને હું પૂરા કરીશ. એક બાજુએ શ્રી રામનો રાજ્યાભિષેકની ઘોષણા કરી દીધી અને બીજા દિવસે શ્રી રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો જ હતો. ત્યાં કૈકેયી રાત્રે દશરથ રાજા પાસે પહોંચી ગયા. કૈકેયીના મનમાં ઈચ્છા હતી કે શ્રી રામનો રાજ્યાભિષેક થાય તેના કરતાં ભરત ગાદીએ બેસે એ બહુ સારું. એટલા માટે એ દશરથ પાસે પહોંચી ગયા. દશરથ પાસે પહોંચીને એમણે કહ્યું કે મારે માંગેલા 2 વરદાનોને પૂરા કરવાનો સમય આવી ગયો છે. મારા 2 વરદાનો મને પૂરા કરી આપો. દશરથ રાજાની ખુશીનો કોઈ જ પાર નહોતો. એ ખૂબ જ આનંદિત હતા, કારણ કે બીજા દિવસે રાજગાદી ઉપર શ્રી રામ બિરાજવાના હતા. એટલે એમણે ખુશમાં ને ખુશમાં કૈકેયીને કહી દીધું, માંગ. એમ પણ હું આજે બહુ જ ખુશ છું, તું જે વરદાન માંગશે એ વરદાન હું તારા પૂરા કરી દઈશ. પણ દશરથ રાજાને ખબર નહોતી કે કૈકેયીના મનમાં શું છે. અને કૈકેયીએ પોતાના 2 વરદાન માંગી દીધા. 2 વરદાનમાંનું પહેલું વરદાન કે શ્રી રામને 14 વર્ષનો વનવાસ થાય અને બીજું વરદાન ભરતને રાજગાદી મળે. આ વચનો સાંભળતા જ દશરથ રાજા ઉપર તો જાણે વજ્રાઘાત થઈ ગયો. પણ એમણે જે આપ્યું હતું એને વચન, એ પ્રમાણે આ વરદાનોને તો એમણે પૂરા કરવા જ પડે, છૂટકો જ નહોતો. કૈકેયીના 2 વરદાનો માંગ્યા પછી દશરથ રાજા ખૂબ વિચારમાં પડી ગયા. એમને આખી રાત ઊંઘ ના આવી, પણ આપેલા વચનનું પાલન કરવા માટે એમણે શ્રીરામને 14 વર્ષ વનવાસ તો મોકલવા જ પડે. એટલે સવારે રાજા શ્રીરામનો રાજ્યાભિષેક થવાના બદલે શ્રીરામને 14 વર્ષના વનવાસની ઘોષણા થઈ ગઈ. આ બાજુ ઉર્મિલા ચિંતિત હતી કે હવે શું થશે, હવે શું થશે. શ્રી રામ ભગવાન જેમ વનમાં જવા માટે તૈયાર થઈ ગયા, સાથે સાથે સીતા મૈયા પણ તૈયાર થઈ ગયા. અને રામ અને સીતાની રક્ષા કાજે રક્ષા કવચ બનીને શ્રી લક્ષ્મણ પણ તૈયાર થઈ જાય છે. આ બધી બાબતોથી ઉર્મિલા અજાણ છે કે લક્ષ્મણ તૈયાર થાય છે. એ પોતાના કક્ષમાં છે અને અહીંયા શ્રી રામ ભગવાન, સીતા મૈયા અને લક્ષ્મણ ત્રણે તૈયાર છે. ઉર્મિલાના મનમાં કંઈક ભય તો છે, કંઈક શંકા તો છે કે કંઈ ન થનારું થવા જઈ રહ્યું છે, પણ શું થવા જઈ રહ્યું છે એ વિશે એ અજાણ છે. તો અહીંયાથી જ આપણા કાવ્યની થઈ રહી છે શરૂઆત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની શરૂઆત કરીએ. ઉર્મિલા કાવ્ય. મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણું કાવ્ય એ 3 છંદોની અંદર વિભાજિત થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર તમે છંદના બંધારણને બહુ સારી રીતે સમજીને અને ભણીને જ આવ્યા છો. એમાંનો પહેલો આપણો છંદ છે મંદાક્રાંતા. મંદાક્રાંતાની અંદર 17 અક્ષરો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અક્ષર ગણશો તો તમને 17 અક્ષરો મળી જ રહેશે. એવી જ રીતે અનુષ્ટુપની અંદર 8-8 કરીને કુલ 4 ચરણો હોય છે. એટલે એ પ્રમાણે એના અક્ષરોની ગણતરી પણ અહીંયા આપણને સમજાઈ જશે. તો જોઈએ પહેલાં આપણે મંદાક્રાંતા છંદમાં ઉર્મિલાની પરિસ્થિતિની શરૂઆત. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. શરૂઆતથી હજુ પરિસ્થિતિની જાહેરાત થઈ ગઈ છે કે શ્રીરામને વનવાસ જવાનું છે, વનમાં 14 વર્ષ માટે. એને લીધે સીતા મૈયા પણ તૈયાર થઈ ગયા છે, પરંતુ લક્ષ્મણ શું કરવા જઈ રહ્યા છે તે વિશે
ઉર્મિલાને જાણ નથી, પણ ઉર્મિલાને મનમાં શંકા તો છે જ. એટલે શોક આવે છે, શોક, એના હૃદયમાં શોક ભરેલો છે. કંપતી ભીતિઓથી, અને કંપતી એટલે કે ગભરાઈ રહી છે, ગભરાટ એને થઈ રહ્યો છે. ભીતિઓથી એટલે કે અનુમાન લગાવે છે કે શું થશે, કદાચ લક્ષ્મણ તો નહીં જાય ને, એવી વિચારસરણીથી એ ગભરાઈ રહી છે. આ બધી બાબતથી એ ગભરાઈ રહી છે. ને ચિંતાથી જલિત બની રહી છે. જ્વાળાઓની જેમ એનું શરીર અગ્નિથી જાણે ભડકી રહ્યું હોય અંદરો અંદર, એટલી બધી દુઃખની લાગણી એ અનુભવી રહી છે, જ્વલિત બની રહી છે. સંભ્રમે વ્યગ્રતાથી, અને ભ્રમણાઓથી શું બની રહી છે? વ્યગ્ર, આકુળ, વ્યાકુળ બની રહી છે. આ 2 લીટીમાં વ્યાકુળ થઈ રહી ઉર્મિલાનું વર્ણન છે કે શોકને પોતાના હૃદયમાં ભરી રહી છે, આવનારી પરિસ્થિતિઓથી એ ભયભીત થઈને કંપી રહી છે, અને ચિંતાથી એ જ્વલિત બની રહી છે, અને ભ્રમણાઓથી એ આકુળ વ્યાકુળ બની રહી છે. કોણ? આપણી ઉર્મિલા. વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી. એ ઉર્મિલા અત્યારે એના કક્ષમાં અલગથી છે, અને જ્યાં આ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે, કારણ કે જેવો આદેશ દશરથ રાજાએ શ્રીરામને આપ્યો અને શ્રીરામ જવા માટે તૈયાર થયા કે તરત જ સીતા મૈયા પણ તૈયાર થયા. શ્રીરામે સીતા મૈયાને પણ ના પાડી કે વનવાસ મારે એકલાને જ જવાનું છે, તમારે આવવાની જરૂર નથી. પરંતુ સીતા મૈયાએ તો પ્રણ જ લીધું છે કે જ્યાં શ્રીરામ ત્યાં જ હું. એટલે એ માનતા જ નથી કે તમે જશો સ્વામી તો હું તમારી સાથે આવીશ જ, તમારા વગર અહીંયા રહેવું મારા માટે એકદમ વ્યર્થ છે. એટલે જે પ્રકારની આ ચર્ચાઓ થઈ રહી છે, અને સીતા જવા માટે જે તૈયારી બતાવી રહી છે, સાથે સાથે લક્ષ્મણ પણ શ્રીરામ ભગવાન સાથે જવાની તૈયારી બતાવી રહ્યા છે. એ જોતાં ઉર્મિલા બધું દ્રશ્ય જોઈ નથી રહી, માત્ર જે વાતો થઈ રહી છે એનો માત્ર અવાજ જ એમને સંભળાઈ રહ્યો છે. કારણ કે જ્યાં એ લોકો છે ત્યાંથી ઉર્મિલાનું અંતર વધારે છે, એટલે માત્ર એમના ધીમા ધીમા સ્વરો આવી રહ્યા છે, પણ સ્પષ્ટ શબ્દો એ સાંભળી શકતા નથી. એટલે કહે છે કે વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કાન દેતી. કાન બરાબર ધરીને એ પેલા અવાજોને ઓળખવાનો, સમજવાનો શું કરી રહ્યા છે? પ્રયત્ન કરી રહ્યા છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશી. પોતાના કક્ષની બારી પાસે એકદમ બાવરી બનીને ઊભા છે. બાળા શબ્દ વાપર્યો છે જો એમના માટે, કારણ કે લગ્ન કરીને આવનાર એકદમ નવયુવના એકદમ બાળક જેવા છે, એકદમ નિર્દોષ છે. એટલે કે બાળા બનીને એકદમ ઊભા છે, વિવશ થઈને ઊભા છે. કાન તો ધરે છે બધું સાંભળવા કે શું થઈ રહ્યું છે, કેવી ચર્ચાઓ થઈ રહી છે, કોણ જઈ રહ્યું છે, પણ એમને કશું જ સંભળાતું નથી. એટલે કે એકદમ ગાંડા જેવા થઈ ગયા છે, બાવરા બની ગયા છે, અને નિર્દોષ બાળાની જેમ એકદમ વિવશ થઈને પેલી બારી પાસે ઊભા રહી ગયા છે. તો એવા ઉર્મિલાનું અહીંયા વર્ણન કર્યું છે આપણા મંદાક્રાંતા છંદની અંદર. આગળ જોઈએ અનુષ્ટુપ છંદની અંદર. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી. જો આ વર્ણન કોનું હોઈ શકે છે? લક્ષ્મણનું. શું ધર્યું છે? ધનુર્બાણ ધરી, ગ્રહી હાથે. ગ્રહી એટલે ધારણ કરવું, હાથ એટલે કે હાથની અંદર, ધનુર્બાણ એટલે કે બાણ, ધનુષ્ય અને બાણ. ને વાઘા વનના સજી. વનમાં જવા માટેના વાઘા એમણે પહેરી દીધા છે. એક યુવરાજ તરીકે અત્યારે એમને સજા મળી રહી છે શ્રી રામ ભગવાનને, બરાબર, કે તમારે 14 વર્ષના વનવાસમાં જવાનું છે. તો એક રાજા તરીકે રાજાના વેશમાં એ જંગલમાં ના જઈ શકે, તો વનમાં જવા માટેનો વેશ એમણે ધારણ કરવો પડે. એટલે સાદા વસ્ત્રો પહેરી દીધા છે. કોણે? લક્ષ્મણે પણ. શ્રી રામ ભગવાને પણ પહેર્યા છે, સીતા મૈયાએ પણ, અને લક્ષ્મણે પણ પહેરી દીધા છે. એટલે કે હાથમાં ધનુષ્ય છે, બાણ છે, અને વનના વાઘા પહેરીને કોણ આવી રહ્યું છે? હવે લક્ષ્મણ આવી રહ્યા છે. જો શું કહે છે આગળ. દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. એકદમ ઝડપથી આવી રહ્યા છે. કંઈક વેગથી એટલે સાધારણ ચાલથી માણસ ચાલે છે એના કરતાં થોડાક વેગથી આવી રહ્યા છે. દૂરથી આવતો દેખે. દૂરથી એ જોવે છે કે આવી રહ્યા છે. કોણ? લક્ષ્મણ. વહાલા એટલે એમના પતિ. કંઈક વેગથી, સામાન્ય ઝડપથી કરતાં થોડીક વધારે ઝડપથી આવી રહ્યા છે. ચિરાયુ ચિત્ત અચિંતુ. અચિંતા જ એમના હૃદયની અંદર જાણે હૃદય દુઃખ થઈ ગયું, એકદમ એમને દુઃખી થઈ ગયા એ વસ્તુને જોઈને, મતલબમાં. વજ્રપાત થયો શિરે. અને એમના શિરે શું થયું છે? વજ્રપાત. વજ્ર એ શું છે? તો કે ઇન્દ્ર ભગવાનનું એક શું છે? શસ્ત્ર છે. ઇન્દ્ર ભગવાનનું શું છે? એક શસ્ત્ર. તો એ
શસ્ત્રથી કોઈના ઉપર પ્રહાર કરવામાં આવે તો એ માણસ એ પીડાથી દુઃખથી મરી જ જાય, એમ એ વસ્તુનું વર્ણન થયું છે કે આ રીતે એમને દૂરથી કંઈક વેગથી આવતા જુએ છે એટલે એમના હૃદયની અંદર અફાટ દુઃખ ભરાઈ જાય છે એકદમ અચાનક જ, અને એમના માથે તો જાણે ઇન્દ્રના વ્રજનો વજ્રાઘાત થયો હોય એટલું બધું દુઃખ થાય છે એમને. ઢળતી સહસા ઊભી શંકષ્ટે ગ્રહી દ્વારને, ઢળતી એટલે કે જાણે પડી જાય છે, સહસા એટલે સાહજિક રીતે, ઊભા છે મતલબમાં, સંકષ્ટે કષ્ટ વેઠીને મુશ્કેલીથી એકદમ, ગ્રહી દ્વારને, દ્વારને એટલે કે દરવાજાને, ગ્રહી એટલે કે પકડીને, એનું વર્ણન છે કે પેલા વાલાને આવતા જોઈને એમનું હૃદય અફાટ દુઃખોથી ઘેરાઈ ગયું છે, માથા ઉપર જાણે વજ્રાઘાત એટલે કે વ્રજનો ઘાત થયો છે એટલું દુઃખ જાણે એમના માથે આવી પડ્યું છે, અને આ પરિસ્થિતિની અંદર એ ઢળી પડવાની તૈયારીમાં જ છે, અને છતાં એકદમ સહજ બનીને પેલા સંકષ્ટે ભારે મુશ્કેલીઓથી ઊભી રહી છે પેલા દરવાજાને જોરથી પકડીને કે જો હું હમણાં પડી જઈશ તો શ્રી કૃષ્ણ લક્ષ્મણ જે છે એ પણ તૂટી જશે, એમના જે મજબૂત વિચારો છે એ પણ એમાં પણ પૂર્ણ વિરામ મુકાશે, મારે એવું કરવાનું નથી, એક આદર્શ પત્ની બનવાનું છે, અને આદર્શ પત્ની બનવા માટે મારે અત્યારે મુશ્કેલીઓ વેઠીને પણ સ્થિર અડીખમ ઊભા રહેવું બહુ જ જરૂરી છે. આમાં ઉર્મિલાને દુઃખ તો થાય જ છે, લક્ષ્મણ સાથે જવાની એને ઈચ્છા પણ છે, પણ એને ખબર છે કે લક્ષ્મણ એના માથે ઘણી બધી જવાબદારીઓ મૂકીને જવા ઈચ્છે છે. લક્ષ્મણ એવું વિચારે છે કે જો ઉર્મિલા પણ સાથે આવશે તો બે સ્ત્રીઓને સાચવવાની જવાબદારી વધી જતાં એમણે જે કામ કરવાનું છે એ કામ નહીં કરી શકે. 14 વર્ષ સુધી વનવાસમાં રહેવું, મુશ્કેલીઓ વેઠીને એ અઘરું થઈ પડશે. લક્ષ્મણનો હેતુ શ્રી રામ અને સીતા બંનેની રક્ષા કરવાનો છે. જો ઉર્મિલા સાથે આવશે તો કદાચ ઉર્મિલા એ પેલા એમના ભાઈ અને ભાભીની રક્ષામાં એક બાધારૂપ બની શકે એમ છે. અને બીજી વસ્તુ કે જો એ ઘરે રહેશે તો રાજમહેલમાં એમની માતાઓને પણ સાચવી શકશે અને એમની જવાબદારીઓનું પણ સારી રીતે વહન કરી શકશે સીતા મૈયાની ગેરહાજરીમાં. એટલે લક્ષ્મણના મગજમાં આ છે કે સીતા મૈયાને સાથે ઉર્મિલાને લઈ જવી એ યોગ્ય નથી, અને ઉર્મિલા પણ બરાબર જાણે છે કે એ ઈચ્છે તો પણ લક્ષ્મણ એમને લઈ જવાના નથી. જો આવી પરિસ્થિતિમાં એ ઢળી પડે, બેભાન થઈ જાય, બેહોશ થઈ જાય કે પોતાનું દુઃખ વર્ણવે લક્ષ્મણ આગળ, તો એ બધું નિરર્થક છે. જો આવું કરે તો લક્ષ્મણની ચિંતાઓમાં વધારો થઈ જાય, એટલે એ દુઃખ વેઠીને પણ પેલા દ્વારને કષ્ટ વેઠીને પણ મુશ્કેલીથી પણ પકડીને ઊભી રહી જાય છે. આગળ જોઈએ, હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. ઘણા બધા તર્કો, વિચારો એમના હૃદયની અંદર અત્યારે ઉદ્ભવી રહ્યા છે. વસમાં એટલે કે વિચિત્ર વિચારો એમના મગજની અંદર અત્યારે ઉદ્ભવી રહ્યા છે કે જે વિચાર્યું હોય એના કરતાં કંઈક ઊંધું જ થવાનું છે હવે, તો એવા બધા વિચારો એમના હૃદયની અંદર અત્યારે ઉદ્ભવી રહ્યા છે. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થવા, અને છતાં પણ ધૈર્યને ધારણ કરીને પોતાના પતિની સન્મુખ એ બરાબર અડીખમ ઊભા છે. ઘણું બધું દુઃખ છે, ઘણી બધી તકલીફો છે અને એને એ સહન પણ નથી કરી શકતા, છતાં પણ એ ધૈર્ય ધરીને ઊભા છે પોતાના પતિની સન્મુખ. કૃતાપરાધશો આવી ઊભો દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. કૃપાપરાધશો આવી ઊભો દિન મુખે પતિ, એટલે પોતાના પતિના મોઢા ઉપર જાણે બહુ મોટો ગુનો એમણે કર્યો છે, અપરાધ કર્યો છે, એવા અપરાધ ભાવે લક્ષ્મણ આવીને ઊભા છે પોતાની પત્નીની સન્મુખ, અને સંબોધી સ્નેહના શબ્દો વડે સંબોધીને ધીમેથી અને એકદમ વિવેકથી પોતાની પત્ની જોડે વાતો કરી રહ્યા છે. જો શું વાતો કરી રહ્યા છે, પહેલાં ફકરામાં આપણે વર્ણન જોયું કે એ બધા વિચારોથી ઘેરાયેલા છે, એકદમ વ્યગ્ર બની ગયા છે, ચિંતાઓથી બળી રહ્યા છે, દુઃખ એમના હૃદયમાં ભરેલું છે, અને ઘણા બધા જે સ્વરો, અવાજો આવી રહ્યા છે એને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું નિર્ણય લેવાય છે અને શું થઈ રહ્યું છે, પણ એમને કશું સંભળાતું નથી, એટલે બહરા બની વિવશ બનીને ઊભા રહ્યા છે. બીજા અનુષ્ટુપ છંદમાં આપણે જોયું
કે ભાઈ લક્ષ્મણ કેવી રીતે આવે છે, તો ધનુષ્ય છે, બાણ છે, બંના વાઘા સજી ધજીને એ આવે છે, થોડાક વેગથી ઝડપથી ને એમને એવા વેશમાં આવેલા જોઈને ઉર્મિલા એકદમ ઢળી પડે એમ છે, છતાં પણ સ્થિરતા ધારણ કરીને એ ઊભા રહી જાય છે. એમના માથા ઉપર જાણે વજ્રાઘાત થયું છે, હૃદય જાણે દુઃખથી ઘેરાઈ ગયેલું છે. એવી મુશ્કેલીઓ વચ્ચે પણ એ સ્થિરતા ધારણ કરીને ઊભા છે, કારણ કે એ જાણે છે કે મારે અહીંયા પતિને વિવશ કરવાના નથી. અને લક્ષ્મણ આવે છે, એક મોટો જાણે ગુનો કર્યો હોય, અપરાધ કરવા જઈ રહ્યા હોય પોતાની પત્ની સાથે, એવા ભાવ સાથે એ પોતાની પત્ની સમક્ષ આવીને ઊભા રહે છે અને એકદમ ધીરેથી, વિવેકથી અને સ્નેહભરા શબ્દોથી પોતાની પત્ની જોડે એ વાત કરી રહ્યા છે. જોઈએ છે શું વાત કરી રહ્યા છે એ સાદુ વિકૃતિ છંદની અંદર આપણે એની અંદર જોવાનું છે. વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંઘમાં. વાલી એટલે પ્રિય, પત્ની, કે પત્ની રઘુપતિ શ્રી રામ મારા મોટા ભાઈ જે છે એ ક્યાં જઈ રહ્યા છે, અત્યારે વનમાં જઈ રહ્યા છે, ને સાથે કોણ જઈ રહ્યું છે, સીતા મૈયા પણ એમની સાથે જઈ રહ્યા છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વ થા. એટલે કે એમના સેવન કાજ મતલબ કે એમની રક્ષા કરવા માટે, એમની સેવા કરવા માટે, એમની સાથે રહેવા માટે મારે સર્વથા એમની સંગાથે જવું જ પડશે, છૂટકો જ નથી. આ ધર્મ છે, હું ધર્મનું ઉલ્લંઘન ના કરી શકું. મારો ધર્મ મને એ કહે છે કે હું એમના કરતાં નાનો છું, ભાઈ છું, અને મારે એમની સેવા કરવા કાજે પણ એમની સાથે જવું જ જોઈએ, જવું જ પડશે. વેઠે એ વનવાસના વિકટ હો. શું વેઠી રહ્યા છે? વનવાસના વિકટ એટલે કે મુશ્કેલીઓ. કષ્ટે શરીર અતિ ને હું ખેલ વિશે વસુ, સુખ થકી મેલ વિશે એ યોગ્ય ભાસે નહીં. જો ફરીથી, વેઠે એ વનવાસના વિકટ, હા, કષ્ટો શરીરે અતિ, ને હું મેલ વિશે વસુ, સુખ થકી એ યોગ્ય ભાસે નહીં. કે મારો ભાઈ, મારા મોટા ભાઈ વનવાસમાં વિકટો સાથે, મુશ્કેલીઓ સાથે, શરીરને કષ્ટ આપે, ઘણા બધા કષ્ટો સાથે, કષ્ટો વેઠીને એ જંગલમાં રહે, વનમાં રહે, ને હું મહેલમાં સુખેથી રહું. શું એ યોગ્ય ભાસે છે? એ યોગ્ય લાગે છે? તો એ યોગ્ય લાગે નહીં. જોઈએ આગળ.